તુલસી કબીર સંત કહાવે, રામ ને કૃષ્ણ ને સતગુરુ ભાવે. બીજો જાણીને તું બીતો ફરે, એક સતા બી કોઈની ધરે છે. કે બીજો જાણીને તું બીતો ફરે છે, એક સતા બી કોઈની ધરે છે. રાખ હિંમત તો કે નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. ફેરા 84 ના ફરતો આવે, ગુરુ વિના તને કોણ છોડાવે. કોઈની તાકાત ખરી એમ. એટલે ગુરુ મહારાજ જ તમને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જાય, ભૌતિકમાંથી આધ્યાત્મિકમાં લઈ જાય. અને મૃત્યુમાંથી અમૃતમાં કે તારે જલમણ શેડ નહીં. આ તો તારું મકાનનું પરિવર્તન છે. મકાની તું હતો, મકાનથી શું તારે જલમણ છે? મકાની તમે છો એમ. એને નિર્ભય કરી દીધો પછી એને જલમણ રહ્યા ખરું. અને આમાં શરીરમાં રહેવાળો કોઈ મરે જન્મે આવે જાય. ભગવાને કૃષ્ણ ગીતામાં કીધું છે કે આ બધામાં ચેતના હું છું. પછી કે અંતર આત્મા રૂપે બધામાં હું રહેલો છું. બધા ઘાટમાં અંતર આત્મા રૂપે હું રહેલો છું. અને એ પાછું કીધું છે કે બધે મને જોવે, બધું મારામાં જોવે તો એ માણસ કે મારાથી અદ્રશ્ય હું એનાથી અદ્રશ્ય નથી. તમે નિજ નામ છો તો આ બધા ઘાટમાં કોણ છે? પણ એ ભાવ જે જાગ્યો પછી કેદી જાય છે? આ શબ્દના ખોટા એ સંતોના હોય. વાણી દ્વારા, કીર્તન દ્વારા, ભજન દ્વારા આ શબ્દના ખોટાથી ન સમજાય પછી ઓલા ખોટા લાકડા લેતર થાય. બીજું શું કરવાનું? આમાં તરમન ન રંગાય શું કરવાનું? એમાં નક્કી થઈ જવું જોઈએ ને મારે જન્મ છે જ નહીં. આ પ્રકૃતિનું પરિવર્તન થાય. કોનું થાય? અર્જુનને કૃષ્ણ ભગવાને ગીતામાં હું કામ સમજાવ્યો કે હે અર્જુન, આ પદાર્થના ભાવ વાળો 84 ઊભી થાય. પદાર્થના શરીર કહેવાય. શું કહેવાય? આ શરીરમાં રહેવાવાળો છે એને પદ કહેવાય. બીજા પદ અવિસળો હોય અને પદાર્થ બહુ માણાનું શરીર 100 વર્ષ રહે. હાલો એમ. એટલે કે પદાર્થના ભાવ વાળો તો 84 ઊભી થાય એમ. તમારું સ્વરૂપ છે એ પદ છે. પદ અવિસળ હોય. પછી એને તમે અમર પદ કયો કે આત્મા કયો કે પરમ પુરુષ કયો, પરમ ગુરુ કયો, પરમાત્મા કયો, જે કયો હોય કયો. અને એ તમારું સ્વરૂપ છે એ કોઈ મરે નહીં, જન્મે નહીં, આવે નહીં, જાય નહીં. અખંડાનંદ છે. જલમણ છે જ નહીં એને. પણ જ્યાં સુધી દેહ અધ્યાન જડા જ્યાં લાગેલો હોય ને ત્યાં સુધી બીક છે ને આ શરીરી હું.